જય શ્રી કૃષ્ણ. ચૈત્ર નવરાત્રિ આવી રહી છે. ચૈત્ર નવરાત્રિ દર વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે ને પ્રથમ દિવસે કળશ સ્થાપના કરી દેવી શક્તિનું આવાહન કરવામાં આવે છે અને પછી 9 દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ 9 સ્વરૂપોની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો ઉપવાસ રાખે છે. 9 દિવસ અલગ અલગ પ્રકારના પકવાનો ભોગો દેવીને અર્પણ કરે છે ને આમ શ્રદ્ધાભાવ સાથે નવરાત્રિના 9 દિવસ માની આરાધના પૂજા પાઠ કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે ને માતાનું વાહન શું રહેશે અને નવરાત્રિના શુભ સંકેતો કયા રહેશે, તેમજ આ વખતે કઈ રીતે પૂજા કરવાથી સર્વોત્તમ ફળ પ્રાપ્ત કરી શકાશે. તો જો તમને આ માહિતી સારી લાગે તો એક લાઈક જરૂર કરજો. સાથે જ આ માહિતીને મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત કરી શકે. ને સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે ને આ વખતે પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026 ગુરુવારે સવારે 6:53 શરૂ થઈને બીજા દિવસે 20 માર્ચ 2026 શુક્રવારે સવારે 4:53 સમાપ્ત થશે. એટલે આમ જોવા જઈએ તો 19 માર્ચે સૂર્યોદય પછી પ્રતિપદા તિથિ લાગી રહી છે અને બીજા દિવસે સૂર્યોદય પહેલાં જ આ તિથિ સમાપ્ત થઈ રહી છે. આ કારણે પ્રતિપદા તિથિનો ક્ષય થઈ રહ્યો છે ને કેમ કે આ વખતે 19 માર્ચ ગુરુવારે સૂર્યોદય સમયે અમાવસ્યા તિથિ વિદ્યમાન છે. તેથી જ્યાં સુધી અમાસની તિથિ વિદ્યમાન હોય ત્યાં સુધી કળશ સ્થાપના કરવા માટે સાવધાન રહેવું જોઈએ. તેથી આ દિવસે સવારે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ઇત્યાદિ કરી શકાય. તેમજ અમાસની તિથિ છે ત્યાં સુધીમાં પોતાના પિતૃઓ નિમિત્તે દાન કરી શકાશે ને શુભ મુહૂર્તમાં જ કળશ સ્થાપના કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેથી દ્વિસ્વભાવ મીન લગ્ન દરમિયાન ઘટ સ્થાપના મુહૂર્ત આવી રહ્યો છે અને અમાવસ્યા તિથિ પર ક્ષય થયેલ પ્રતિપદાના દિવસે જ ઘટ સ્થાપના કરવાની રહેશે ને આવી સ્થિતિમાં 19 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત માનવામાં આવશે. તેથી આ જ દિવસે ઘટ સ્થાપના કરવાની રહેશે ને કળશ સ્થાપના સવારે 6:52 થી 8:06 સમયગાળા દરમિયાન કરાશે. તેમજ આ દિવસે બીજું અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:12 સુધીનું છે. આ દિવસે વિધિ વિધાન સાથે કળશ સ્થાપના કરી મા આદ્યાશક્તિનું આહ્વાન કરવું જોઈએ અને નવરાત્રિના 9 દિવસમાં આદ્યાશક્તિની સેવા પૂજા આરાધના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. તો આ રીતે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારથી લઈને 27 માર્ચ સુધી ઉજવવાની રહેશે ને જે ભક્તો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ રાખે છે તેઓએ પોતાનું વ્રતનું પારણ 27 માર્ચ શુક્રવારના દિવસે કરવાનું રહેશે અને આ દિવસે પોતાના પારણા સવારે 10:06 પછી કરાશે. કેમ કે નવરાત્રિના 9 દિવસના ઉપવાસ ત્યારે જ પૂરા કરાય જ્યારે ચૈત્ર નવરાત્રિની 9મી તિથિ સમાપ્ત થઈ ગઈ હોય અને 10મી તિથિ શરૂ થઈ રહી હોય ને આ વખતે 9મી તિથિ 26 માર્ચ 2026ના દિવસે 11:48 શરૂ થઈને 27 માર્ચ 2026ના સવારે 10:06 પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ 10મી તિથિ શરૂ થઈ જશે. તેથી જે ભક્તોએ નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કર્યા હોય તે પોતાના પારણા 27 માર્ચ શુક્રવારે સવારે 10:06 પછી કરી શકશે. એ જ પ્રમાણે જેમણે કળશ સ્થાપના કરી હોય તેઓએ કળશનું વિસર્જન પણ આ સમયે જ કરવાનું રહેશે અને કદાચ કોઈ સંજોગોમાં આ સમય દરમિયાન જો કળશ વિસર્જન ન કરી શકાય તો 10મી તિથિ બીજા દિવસે એટલે કે 28 માર્ચે સવારે 8:45 સુધી રહેવાની છે. તેથી આ સમય પહેલાં કળશ વિસર્જન કરી લેવું જોઈએ. ચૈત્ર નવરાત્રિ એ દૈવી શક્તિનો ઉત્સવ છે ને આ 9 દિવસો દેવી દુર્ગાના 9 સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં એક સાથે મળીને સ્ત્રી શક્તિના સંપૂર્ણ સ્વરૂપનું સમન્વય જોવા મળે છે. જેમ કે સૌમ્ય કરુણા શૈલપુત્રીથી ઉગ્ર યોદ્ધા શક્તિ કાલરાત્રિ અને પરમ જ્ઞાન સિદ્ધિદાત્રી સુધીનું છે. આ 9 સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તને આધ્યાત્મિક પૂર્ણતાની સાથે સાથે આ ભૌતિક સંસારના જન્મ મરણના ચક્રોમાંથી મુક્તિ મળી જાય છે અને નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. જેમ કે પ્રથમ દિવસ શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદ માતા, છઠ્ઠા દિવસે કાત્યાયની માતા ને 7મા દિવસે કાલરાત્રી માતા, 8મા દિવસે મહાગૌરી માતા ને 9મા દિવસે સિદ્ધિદાત્રી માતા સ્વરૂપે નવદુર્ગામાંના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.
તો આ પ્રમાણે માં આદ્યાશક્તિના 9 સ્વરૂપોની શ્રદ્ધાભાવ સાથે પૂજા કરવી જોઈએ. આ દરમિયાન ભક્તજનો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે ને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને માની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વિષયની, તો જ્યોતિષાચાર્યોના અનુસાર આ વખતે માતાજીનું આગમન પાલખી પર થઈ રહ્યું છે ને શાસ્ત્રોમાં પાલખીના આગમનને સંપૂર્ણ શુભ નથી માનવામાં આવતું, પરંતુ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કારણ કે માની સાધના અને ભક્તિમાં એટલી શક્તિ હોય છે કે તે અશુભને પણ શુભતામાં બદલી નાખે છે. અને આમે માતાનું પ્રસ્થાન આ વખતે ગજ એટલે હાથી પર થઈ રહ્યું છે ને હાથી પર પ્રસ્થાનને શાસ્ત્રોમાં સર્વોત્તમ માનવામાં આવે છે, જે સુખ સમૃદ્ધિ અને વર્ષાનું સૂચક હોય છે. તેથી કુલ મળીને આ નવરાત્રિનું ફળ શુભતાથી પરિપૂર્ણ રહેવાની સંભાવના છે. અને નવરાત્રિ માત્ર ધાર્મિક આસ્થાનો પર્વ નથી, આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની આત્મા છે. તેથી જ આ નવરાત્રિના 9 દિવસ કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ, જેમ કે 9 દિવસ બ્રહ્મચાર્ય પાળવું જોઈએ, શક્ય હોય તો પલંગ પર ન સૂવું, દિવસમાં ફક્ત એકવાર જ જમવું જોઈએ અને તે પણ પૂજા પછી સાંજના સમયે જમવું જોઈએ, અને ડુંગળી, લસણ, માંસાહાર જેવા તામસિક ભોજન, દારૂ, તમાકુ જેવા વ્યસની પદાર્થોનું સેવન ટાળવું જોઈએ. તો વળી કેટલાક લોકો આ 9 દિવસ દરમિયાન નખ કાપતા નથી કે વાળ દાઢી પણ કરાવતા નથી. આ સમયગાળા દરમિયાન સત્ય જ બોલવું જોઈએ અને ગપસપ, ક્રોધ અને નકારાત્મકતા ટાળવી જોઈએ. આ રીતે આ નિયમોનું પાલન કરી આ 9 દિવસોમાં મા આદ્યાશક્તિની સંપૂર્ણ શરણાગતિ સાથે પૂજા આરાધના કરવી અને વ્રત ઉપવાસ રાખવા જોઈએ. ને જો ઉપવાસ ન કરી શકાય તો નવરાત્રિના 9 દિવસ માની પૂજા આરાધના તો અવશ્ય કરવી, જેનાથી મન અને શરીરને એક નવી ઉર્જા મળે છે, સકારાત્મક શક્તિમાં વૃદ્ધિ થાય છે. ને હા, શાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધાઓ, બાળકો ને સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવનાર લોકોને કડક ઉપવાસમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. તેથી તેઓ ઉપવાસ ન કરી શકે તો માતાની પૂજા આરાધના તો કરી શકે છે. ને જો 9 દિવસોમાં બીજું કાંઈ ન કરી શકાય તો મા આદ્યાશક્તિની કથાઓનું શ્રવણ કે પઠન તો કરી શકાય છે. આ દરમિયાન શ્રી સપ્તસતી પાઠનું વાંચન કે શ્રવણ પણ કરી શકાય, જે સૌથી શ્રેષ્ઠ ગણાય છે, જેમાં મા આદ્યાશક્તિના 9 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ હતી આવનારી ચૈત્ર નવરાત્રિ વિશેની સંપૂર્ણ માહિતી અને ઘટ સ્થાપનાના મુહૂર્તો, તેમજ નવરાત્રિના પારણા ક્યારે કરવા અને કળશ વિસર્જન ક્યારે કરાશે તે વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. તો ચાલો આપણા શાસ્ત્રોમાં વર્ણેલી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.